માગીએ છીએ કે આર્ટિકલ 14, આર્ટિકલ 16, આર્ટિકલ 17 એ બધાનું અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે. કેમ કે આ 40% ગુણની જે વાત છે, તો જો તમે એવા માપદંડો રાખવા માંગતા હોય તો આ માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે હવે અમારે 8 ચોપડી પાસ ગૃહમંત્રી નથી જોતા. અમારે પણ બીકોમ એલએલબી કરેલો ગૃહમંત્રી જોઈએ છે. અમારે હવે પીએચડી કરેલા જે ખરેખર શિક્ષણની અંદર શિક્ષણનો સ જાણતા હોય એવા અમારે શિક્ષણ મંત્રી જોઈએ છે. આ ગુજરાતની કરુણતા એ છે સાહેબ કે આપણા ભૂતકાળના ભૂતપૂર્વ અસફળ કુબેરભાઈ ડિંડોર જેમાં શિક્ષણ મંત્રી તરીકે હતા ત્યારે એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો. એટલે તો આ શિક્ષણની ગોળ ખોદાણી આપણા ગુજરાતની અંદર આ કરુણતા છે, આપણા ભારત દેશની આ કરુણતા છે કે આપણે કૃષિ મંત્રી એને બનાવીએ છીએ જે કૃષિનો ક નથી જાણતો, આપણે શિક્ષણ મંત્રી એને બનાવીએ છીએ જે શિક્ષણનો સ નથી જાણતો, આપણે ગૃહમંત્રી એને બનાવીએ છીએ જે કાયદાનો ક નથી જાણતો. આપણા કરુણતા છે આ. એટલે મહેરબાની કરી હવે આદિવાસી સમાજ એ મક્કમ થઈ જાય, કારણ કે આવનાર દિવસોની અંદર આ ગુજરાત જોડો